તેરવાડિયા ઓઢા પ્રાથમિક શાળામાં સમૂર માતાજી મંદિર કાકડ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડાઓનું વિતરણ કરાયું। તેરવાડિયા ઓઢા તારીખ 5 ઓગસ્ટ 2026 તેરવાડિયા ઓઢા પ્રાથમિક શાળામાં બુધવાર બપોરે 3 વાગ્યે સમૂર માતાજી મંદિર કાકડ ટ્રસ્ટના સૌજન્યથી શાળાના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શ્રી દિનેશભાઈ ધાંધરા, શ્રી નિરંજનભાઈ ઠક્કર, તાલુકા પ્રમુખ તથા શ્રી દશરથભાઈ ઠક્કર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આચાર્ય શ્રીમતી રોશનીબેન ઠક્કરે મહેમાનોનું સ્વાગત કરીને કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી। મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ અવસરે વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ, શિસ્ત, સંસ્કાર અને શિક્ષણના મહત્વ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ચોપડાઓ પ્રાપ્ત થતાં વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું। કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા સમૂર માતાજી મંદિર કાકડ ટ્રસ્ટ તથા તમામ દાતાશ્રીઓનો આ સેવાભાવી અને શિક્ષણલક્ષી કાર્ય બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકગણ અને સ્ટાફે નોંધપાત્ર જહેમત ઉઠાવી। અહેવાલ રામજીભાઈ રાયગુર, બનાસકાંઠા। પૂર્વ સરપંચ દશરથભાઈ, શાળાના પ્રિન્સિપાલ શ્રી રોશનીબેન અને ગુરુજનો અને વાલા બાળકો, આજે મને અહીંયા આવતા અત્યંત આનંદ થયો। એટલા માટે સમૂર માતાજી ટ્રસ્ટ તરફથી આ વિસ્તારની લગભગ 100 શાળાઓમાંથી 1 લાખ ચોપડાઓ આ બાળકોમાં વિતરણ કરવામાં આવે છે અને આંગણવાડીમાં જે પ્રવેશ કરે એમને કીટ સાથે આખી દફતર આપવામાં આવે છે। આ વર્ષે થોડુંક લેટ થયું છે, પણ દર વર્ષે લગભગ 20 લાખ રૂપિયાના ચોપડા સમૂર માતાજી ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે। પ્રસ્તાવ કરું, સમૂર માતાજી ટ્રસ્ટમાં હું ટ્રસ્ટી નથી, મારા નાના ભાઈ ભરતભાઈ છે, વર્ષોથી એ સંભાળે છે અને હું અમદાવાદ જાઉં છું, પણ અહીંયા મારે અવારનવાર આવવાનું થાય એટલે મને કે દિનેશભાઈ તમારે જવાનું છે। તમને બધાને જોઈને મને આનંદ એટલા માટે થયો કે મારી જે અમદાવાદમાં સ્કૂલ છે ને, તમારા જેવા જ બાળકો બધા જ સામાન્ય વર્ગના, એનાથી વિશેષ આનંદ એટલા માટે થયો કે આજથી 65 વર્ષ પહેલાં, કેટલા 65 વર્ષ પહેલાં થરા ગામની પ્રાથમિક શાળામાં મેં તમારી જેવો જ અભ્યાસ કર્યો છે। ફરક એટલો હતો, એ વખતે એ શાળા થરા એટલે ગામડું હતું, એ વખતે અત્યારે તાણા નાનું ગામ કહેવાય ને એમ થરા નાનું ગામડું હતું। એ ગામડાની પ્રાથમિક શાળા જેમાં કોઈ સુવિધા ન હોય, મેદાનમાં બેસવાની વ્યવસ્થા ન હોય, ક્લાસરૂમના કોઈ ઠેકાણા ન હોય, એના કરતાં સ્કૂલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે તમને મળતી સુવિધાઓ અને જે ગુરુજી અત્યારમાં દરેક સ્કૂલમાં, હું તો ઢગલાબંધ સ્કૂલમાં ફર્યો છું, બધી જ જગ્યાએ વેલ ક્વોલિફાઈડ ટીચર્સ છે, MA, MSc, BA, BEd, આ બધા જ શિક્ષકો, સારામાં સારું જ્ઞાન ધરાવતા શિક્ષકો તમને મળ્યા છે, એટલે આનંદ થાય। વિશેષ આનંદ એટલે થયો કે જેટલા છોકરાઓ છે એટલી દીકરીઓ છે અને એ આનંદ વધારે થાય। અને ખાસ અભિનંદન તમારા માતા પિતાને આપું છું, કારણ કે એમણે તો ખેતરમાં એને મજૂરી કરવાની છે, પણ એમણે વેચ્યું છે અને તમને અહીંયા સંસ્કાર માટે તમે આગળ આવો। એમણે જે કંઈ સહન કર્યું છે એમને તમારે ન કરવું પડે, એટલે તમને અહીંયા ભણવા મોકલ્યા છે। એટલે તમારે સૌ પ્રથમ તો અહીંયા રોજ રેગ્યુલર આવવાનું, સ્કૂલમાં તો આવવાનું જ, કારણ કે હવે તો તમારી સ્કૂલમાં કેટલી સરસ સગવડતાઓ, આ તમારો શેડ, પંખા, ક્લાસરૂમ, એમાં ટીવી હોય, પેલી સ્કૂલમાં સ્માર્ટ બોર્ડ હોય, કોમ્પ્યુટર લેબ હોય, આ બધું જ તમને અત્યારે મળી છે, જે અમને મળ્યું નહોતું એનો અમને અફસોસ છે। અને છતાંય અમે એવી એકદમ સાદી નાની સ્કૂલમાં ભણીને પણ અમે આગળ આવી શક્યા છીએ। હું એન્જિનિયર છું, 35 વર્ષ મેં ચીફ એન્જિનિયર તરીકે જોબ કરી છે, પણ છતાંય આ થરા, આ માટી, એનું ઋણ અમને હજુ યાદ છે કે ભાઈ અહીંયા હું હતો, મારા ગુરુજી હતા, એમને મને કક્કો બારાખડી શીખવાડ્યું, કારણ કે તમારામાં પાયાનું શિક્ષણ કોણ આપે છે? આ તમારા ગુરુજીઓ। સંસ્કાર, વિનય, વિવેક તમને કોણ શીખવે છે? તમને કક્કો બારાખડી, ABCD આ ટીચર શીખવે છે। તમે 10 પછી જ્યારે 12 પછી કોલેજમાં જશો ને, કોઈ તમારું ધ્યાન નહીં થાય। મને હજુય મારા વખતના શિક્ષકો, મારા ગુરુજી કયા હતા એ યાદ છે, અને ગુરુ પૂર્ણિમાએ અમે એ ટીચર્સને યાદ કરીએ છીએ। એટલે મારી તમને બે જ આજે વિનંતી, સૌ પ્રથમ દીકરીઓ ધ્યાન રાખો, જે
માતાએ આપણે જન્મ આપ્યો છે અને આપણા પિતા સવારમાં ઉઠીએ ને એટલે આપણે એમને બે હાથ જોડી વંદન કરવાના, કારણ કે એમનું ઋણ આપણે ક્યારેય નહીં ચૂકવી શકીએ. અને બીજું એનાથી વિશેષ ઋણ કોનું છે? આ તમારા ગુરુજીનું, ટીચર્સનું. એમને પણ કાયમ યાદ કરવાના. તમે અહીંયા મહેનત કરશો, ક્યાંય આગળ પહોંચી જશો, કોઈ સારી પોસ્ટ ઉપર હશો, કોઈ ડૉક્ટર બનશે, કોઈ એન્જિનિયર બનશે, કોઈ પ્રધાન બનશે. પણ તમે ગમે એવી ગાડીમાં બેઠા હોય અને સામે તમારા ટીચર આવે ને, નીચે ઉતરી જજો અને એના પગમાં નમી જજો. એટલે ટીચરને તમારે કાયમ યાદ રાખવાના અને માતા પિતાને કાયમ યાદ રાખવાના. આ બે શીખ હું તમને આપું છું. આટલું ચોક્કસ યાદ રાખવાનું. વિશેષ ખાસ એટલું જ કહીશ કે સખત મહેનત કરજો. મહેનત સિવાય કોઈ સફળતા આપણને મળવાની નથી. અને તમારે મહેનત કરી, આ ટીચર્સ તમારા માટે જે મહેનત કરે છે, તમારામાં વિનય, વિવેક, સંસ્કાર, તમારામાં જે કંઈ અંદર પડેલું છે અને બહાર લાવવા કોણ લાવે છે? આ તમારા ગુરુજીઓ. એમનો ક્યારેય વિવેક અને વિનય ચૂકવાનો નહીં. ક્યારેય ટીચર સામે મોટેથી બોલવાનું નહીં. અને જે સંસ્થામાં આ સરસ્વતીનું મંદિર છે, તમે ભણવા આવો ને, આમાં સરસ્વતીની કૃપા આપણા ઉપર ક્યારે ઉતરે? જો આપણે આ સંસ્થામાં તોફાન મસ્તી ન કરીએ, સંસ્થાને કોઈ નુકસાન ન થાય અને કંઈક ખરાબ કરીએ, કંઈક તોફાન કરીએ અને ટીચર તમને કોઈ શિક્ષા કરે ને, તો ક્યારેય મા બાપને કહેવાનું નહીં. કારણ કે મને તો ખબર છે, અમે ભણતા હતા ને, ટીચર અમને તો મારતા હતા અને છતાંય અમે ઘરે કોઈ ફરિયાદ કરી નથી. અત્યારે તો તમને સેજ ટીચર બોલે ને તમે ઘરે જઈને ફરિયાદ કરો અને તમારા મા બાપ અહીંયા ટીચરના બાપો એવી રીતે આવે. આ ન ચાલે. આ ટીચર આપણા ગુરુજી છે, આપણે એમનું કાયમ સન્માન રાખવાનું હોય, કાયમ એમને નમવાનું હોય. વિશેષ હું કંઈ કહેતો નથી, પણ જીવનમાં આગળ વધવું હોય, ભણજો, પૂરેપૂરી મહેનત કરજો અને આગળ આવજો. અને આ તમારા ગામનું, તમારા તાલુકાનું, તમારા જિલ્લાનું અને દેશનું નામ રોશન કરશો એવી અપેક્ષા રાખું છું. અને અપેક્ષા રાખું તમારામાંથી કોઈ સારો એન્જિનિયર બને, કોઈ વૈજ્ઞાનિક બને અને કોઈ ડૉક્ટર બને, કોઈ એન્જિનિયર બને. બસ એવી મહેનત કરજો. અને મા બાપે આપણને જે ભણવા મોકલ્યા છે ને, એનો ઉદ્દેશ બરાવે, એના માટે આપણે મહેનત કરવાની.